કેમ સંજુ મોં ફુલાવીને બેઠી છો? કાંઈ નહીં. હાલે આપણે કંઈક ફરવા જાય. ના, મારા ઘરેથી પરમિશન નહીં મળે મને. પરમાણુ બમ? પરમાણુ નહીં, પરમિશન. આપણે કંઈક પ્રોગ્રામ કેનો પ્રોગ્રામ કરવો છે? ઓહો, આપણે નાનકડા હતા ત્યારે ભેલપુરીનો પ્રોગ્રામ કરતા હતા ને. હાલે ને આપણે ભેલનો પ્રોગ્રામ કરી. બધું એટલે ઓલી વખતે કર્યો તો બધું હું જ લઈ આવી હતી, બધું મારા ઘરેથી લઈ આવી. ના હો, કાંઈ પ્રોગ્રામ નથી કરવો. એવું કાંઈ નથી, હું ચમચી તો લાવી હતી. ચમચીથી શું કરવાનું? ચમચીથી ખાવા થાય. પછી કોથમરી લાવી હતી. કોથમરીનું શું કરવાનું? બધું મારા જ ઘરેથી હું બધું લઈ આવી હતી ઓલી વખતે. એ બધું હાલ આપણે મેળામાં જાય. મેળામાં શું જાવું? અહીંયા જ ફરી લે ને. મારે ચકડોળમાં બેસવું છે. તો અહીંયા જ ગોળ ગોળ ફર ને. ચકડોળમાં શું જવાનું હોય? મારે મોતનો કૂવો જોવો છે. હાલ વાડીએ તને ફરાવું. મોતનો કૂવો એમને વાવ જોશી આપણે. મોતનો કૂવો ના જોવાય, વાવ જોવાય. અરે રે, તને તો કેમ સમજાવું? હમણાં તો કોલેજ ખુલશે, કોલેજ પણ નહીં આવું? ના યાર, હું કોલેજ નહીં આવું. કેમ, પૈસાનો પ્રોબ્લેમ છે? ના ના, પૈસાનો પ્રોબ્લેમ નથી, થોડો ઘરનો પ્રોબ્લેમ છે એટલે હું નહીં આવું. બધા એવું કહે છે કે હવે ભણવું નથી તારે. એવું કેવું? 95% વાળી એવું ભણશે નહીં? 95% વાળી છોકરી હવે નહીં ભણે, કારણ કે કપડાં પહેરે ત્યારે આખું ગામ વાતો કરે છે. કારણ કે એનો રસ્તો ટૂંકો થતો જાય છે. લાગે છે કે આ સ્કૂલ જવાનો રસ્તો બહુ લાંબો થતો જાય છે. એ હાલ તો પાકું છોકરીઓના કપડાં દુકાને જ થયા. લોકોની સોચ વાતો કરશે કે આ ફલાણી છોકરા આવતા નથી. પાછા તો એમ કહે છે કે આને તો રોટલા જ ખબર પડે ને. ક્યારેક એના ઘરમાં કલ્પમાં ચાવડા જન્મની રાતે 10 વાગે નીકળતી હોય ને લોકો ગમે તેવી વાતો કરે છે. એને શું ખબર કે ઘરની પરિસ્થિતિ કેવી હોય? એ તો જોબ કરવા જતી હોય, જોબથી છૂટવાનો સમય 10 વાગે છે એટલે એ 10 વાગે જાય છે. લોકોને તો ખાલી બે કરવાનું કામ હોય છે, બીજું કાંઈ ના હોય. ગમે કેટલી છોકરીઓ ટૂંકા કપડાં પહેરે છે, લોકોની સોચ લાંબી જ હોવી જોઈએ, ટૂંકી ના હોવી જોઈએ. ના તો ટેન્શન ના લે, તારા પપ્પા સાથે હું વાત કરી લઈશ, તને ભણવા દેશે. કાકી ને હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો અમારો એક દીકરી વિશે છે, બે બહેનપણી વિશે પણ છે ને એક દીકરી વિશે છે જેને ભણવામાં પ્રોબ્લેમ છે. તો અમે આજનો ટોપિક એ જ છે અમારો. એના પરિસ્થિતિ ઘરની સારી ના હોય એ છતાં પણ એની બેનપણીઓના પપ્પા સાથે વાત કરીને તેમને ભણાવે છે. અને બસ આજનો ટોપિક આ છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. હું જોશી નિધિ અને મારી બેન. તમે મને ઓળખો જ છો, હું સંજના જોશી. તો અમારો વિડીયો તમને ગમે તો વિડીયો પૂરો જોજો.